જેમ જેમ નાના હતા ચડ્ડી પહેરતા હતા, ધીમે ધીમે પેન્ટમાં આવ્યા, પેન્સિલમાંથી પેનમાં આવ્યા, સાયકલમાંથી બાઇકમાં આવ્યા, ભેગા રૂમમાંથી પર્સનલ રૂમમાં આવ્યા, કોકના મોબાઈલમાંથી પર્સનલ મોબાઈલમાં લીગલી આવી ગયા. આ બધા મોબાઈલ આપણા થઈ ગયા, પર્સનલ પાછા પાસવર્ડ થઈ ગયા. હા, ધીમે ધીમે આપણી મોટપ વધી ગઈ. પહેલા દાઢી નહોતી, ધીમે ધીમે ઉગવા માંડી, ન ઉગે ઘસવા માંડ્યા, મોટા થયા, ઉંમર વધતી જાય છે, આપણી ઉંમર વધતી જાય છે એટલે મનની અંદર એમ થાય છે કે ના, પેલા કોકને બોર્ડમાં જોતા હતા, બહુ બોર્ડવાળાને જોયા, એમાં આપણે બોર્ડમાં આવી ગયા. આ 10મામાં છે, આ 12મામાં છે, લો હવે તમે આવી ગયા, 10મામાં આવી ગયા, 12મામાં આવી ગયા. અને જ્યારથી આપણે 10મામાં આવ્યા, 12મામાં આવ્યા, ત્યારથી ઘરમાં તો જાણે કરફ્યુ જેવું વાતાવરણ થઈ ગયું હોય ને. કોકનું સૂતક હોય ને, સેજ કંઈક વાતો કરે ને, બોર્ડ છે, અલા કોકને ત્યાં મળવા જવું છે, બોર્ડ છે, અલા પણ મારા મિત્રને ત્યાં લગ્નનો પ્રસંગ છે, 12મું છે. આપણા ઘરે દાદા કે દાદી ગુજરી જાય એનું 12મું લગભગ 10-12 દાડા જ ચાલે, પણ આપણું 1.5-2 વર્ષથી પતતું નથી હારું. આપણું 12મું ને 10મું એટલું લાંબુ ચાલે છે. આ વખતે લગભગ પાર પડી જશે ને. 10મું 12મું આપણે રિપીટ નથી કરવાનું, પણ આ માહોલમાં આપણે આવી ગયા છે. પહેલા પરીક્ષાની તૈયારી, અલગ અલગ તૈયારી બધા કરે છે. કોઈ પેન પેન્સિલની તૈયારી કરતા હશે, કેટલાક અત્યારથી પેનો ભેગી કરે, ઘડીએ ઘડીએ ચેક કરે, પેન્સિલો ભેગી કરે, પેલી આકૃતિ આવતી હોય તો પરિકરોને અલગ અલગ જે એના ફિઝિકલના જ્યોમેટ્રીના કંપાસ બોક્સ આવે એ ભેગા કરે. કેટલાક લોકો કઈ જગ્યાએ મારો નંબર આવશે એની ચિંતા હોય. એક છોકરાને મેં પૂછ્યું, તારો નંબર કઈ બેન્ચ પર આવે? મને કે મારો ક્યાં આવે એ મને ચિંતા નથી, મારી આગળ પાછળ કોણ આવે છે ને એની ચિંતા છે. મેં તું કેમ આવું? ભગવાન સારાનો સંગ આપે તો જિંદગી જીતી જવાય. ભગવાન સારાનો સંગ આપે. જેમ આપણે સાયકલ ચલાવતા હોઈએ ને કોઈક બાઇક વાળો મળી જાય અને એનો ખભો પકડાઈ જાય તો પેડલ મારવાના બંધ થઈ જાય. એમ કેટલાક 10મા 12મા વાળા બાઇક વાળાને જ હોતા હોય છે કે કોકનો ખભો પકડાઈ જાય તો આપણે પેડલ મારવાના બંધ થઈ જાય, આપણે મહેનત કરવાની બંધ થઈ જાય. એ ભાવના સાથે રાહ જોતા હોય છે. આજનો વિષય શું છે? પરીક્ષાને પડકાર. તમને જે લખવામાં આવ્યું હતું મેસેજમાં, પરીક્ષાને પડકાર. પરીક્ષાનો પ્રતિકાર કરે, પરીક્ષાનો અસ્વીકાર કરે એ તો બીજા લોકો હોય, પણ પરીક્ષાને પડકાર ફેંકે ને એ રાજકોટના છાત્રો હોય. પરીક્ષાને પડકાર ફેંકે.